મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધી રહ્યા છે, આવો સાંભળીએ. મહેસૂલી તલાટી વર્ગ 3 સંવર્ગના નવનિયુક્ત ઉમેદવાર નિમણૂક પત્ર એનાયત સમારોહ અને નવીન મહેસૂલી સેવાઓના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી સંજયસિંહ મહેડા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, મહેસૂલ તપાસણી કમિશનર શ્રી રાજેશ માંજુ, સેટલમેન્ટ કમિશનર શ્રી આદ્રા અગ્રવાલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી તુષારભાઈ ધોળકિયા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે તમારા બધાના નિમણૂક પત્રો તો આપવાના છે, સાથે સાથે મહેસૂલી સેવાઓ ઇન્ટિગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ ઈ ફાઇલિંગ સુવિધાનું લોન્ચિંગ થયું છે. રેવા હેઠળ નાગરિકોના પ્રતિભાવ અને માટે કેન્દ્રિત સિસ્ટમનું લોન્ચિંગ થયું છે. ટુકડા ધારામાં સુધારાનું, મહેસૂલી સેવાઓ ઓનલાઈન થઈ છે 21 મહેસૂલી સેવાઓ, અને સબ રજિસ્ટ્રાર કચેરી વડગામ અને સિદ્ધપુરનું લોકાર્પણ. એટલે ઘણી બધી સેવાઓ બી આપી છે અને સેવાઓ આપવા માટે તમે બધા તૈયાર થઈ ગયા છો. અહીંયાથી એક બે વસ્તુ શરૂઆતમાં કીધું કે ભાઈ આશીર્વાદ એવા આપ્યા કે ભાઈ તલાટી થઈ જાવ, પણ તલાટી થઈ જવાની વાત નથી. તમારી અગત્યતા, તમારી કેટલી વેલ્યુ છે કે ભાઈ જયારે કોઈ વ્યક્તિ જીવનમાં એનું કેટલું બધું, એને કેટલી તકલીફ પડતી હશે, એ આપણા માટે અગત્યનો પ્રશ્ન છે. અને તમે કેટલું મોટું કામ કરી શકો. આપણી સંસ્કૃતિમાં બેયનું વજન છે. આપણે બધાએ જોયું છે કે ભાઈ શ્રાપ આપતા જોયા છે લોકોને. ભગવાને શ્રાપ આપ્યા, ઋષિ મુનિએ શ્રાપ આપ્યા, અને બધાએ આશીર્વાદ આપતા જોયા છે. પણ હવે અત્યારે તો આપણને આશીર્વાદ ક્યાંથી મળે? તો આવા જ આશીર્વાદ મળે ને આપણે, કે ભાઈ આજે જે ખરેખર તકલીફમાં છે એનું કામ કરી દો, અને જે આશીર્વાદ મળે એ ભગવાને આશીર્વાદ આપ્યા બરોબર જ થઈ જાય. એટલે તમારું કામ, અને તલાટી શબ્દ વર્ષોથી તમે સાંભળતા આવ્યા હશો. તો કોમ્પ્યુટર શરૂ થયું હશે એ વખતે બધા કહેતા હતા કે ભાઈ ગામનું કોમ્પ્યુટર એટલે તલાટી. બધી માહિતી હોય એને, એવું નહીં એકલી કાગળિયાની કે જમીનની, આખા ગામની માહિતી હોય એની પાસે. કોણ શું કરે છે, કેવી રીતે કરે છે, બધી માહિતી હોય. અને એટલે જ એને કરોડરજ્જુ કે છે. કરોડરજ્જુ કેમ કે કરોડરજ્જુ જો સરખી રહે તમારી, તો તમે આખું જીવન કટ્ટાર રહીને કામ કરી શકો. અને જો કરોડરજ્જુ હરખી ના રહી તો કોઈને બી વાંકા વાળી દે, બેન્ડ વાળી દે. એટલે તમારું કામ ને તમારું કાર્ય એ બંને ખૂબ અગત્યનું છે. તમારા થકી ખૂબ, જેને કહેવાય કે ઘણા બધા ધક્કા ઘટાડી શકાય, નિવારી શકાય એવું કાર્ય તમારી પાસે છે. અને અપેક્ષા પણ તમારી પાસે એ જ હોય બધાની કે ભાઈ તમારી પાસે જઈએ એટલે કામ થઈ જાય, અને એ કામ થઈ જાય તો પછી બીજે ક્યાંય ધક્કો ખાવાનો એનો રહે નહીં. અને જો તમારું વ્યવસ્થિત કામ કરેલું મહેસૂલ ખાતામાં આગળ જાય તો પણ એવા કાગળિયા બની જાય કે જેથી કરીને ક્યારેય કોઈ પ્રશ્ન ના ઉભો થાય. એ પણ એક અગત્યનું પાસું તમારી પાસે રહેલું છે. એટલે તમે ધારો એ રીતે
કામ કરી શકો છો. આપ તમારી પાસે હોશિયારી હોય અને હોશિયારીનો ઉપયોગ અને દુરુપયોગ આપણે બે જોયેલો. આપણે બી તમારા જીવનમાં કે તમે ડિપાર્ટમેન્ટમાં કામ કરશો એવી વાત નહીં, બીજા ડિપાર્ટમેન્ટમાં તમારે કામ પડતું હોય, ક્યાંક બીજાનું કામ પડતું હોય તો તમે જોયું હશે કે ભાઈ કોઈક હોશિયારી કરે, કોઈક હોશિયારીનો ઉપયોગ કરે અને દુરુપયોગ કરે. તો એ વખતે આપણને કેવું ફીલ થાય છે, કોઈક આપણને ડફોડ બનાવતો હોય તો આપણને કેવું ફીલ થાય, એવું તમે કોઈક દાડો કોઈકના બનાવવા જાઓ તો એ આપણે ધ્યાન રાખવાનું વાત છે કે ભાઈ આપણને એ દાડા આવું લાગતું હતું કે ભાઈ આ ખરેખર હેરાનગતિ વાળું નથી તો આપણને હેરાન કરે છે. અને જે દુઃખ થતું હોય, મેં મારો દાખલો આપે છે કે ભાઈ અમે બી જયારે અમારી ઓફિસમાં બેઠા હોઈએ તો ચૂંટાયેલી પાંખ આવે તો બહાર બેઠા હોય લિસ્ટ પ્રમાણે બોલાવતા જઈએ, એમ અંદર આવતા જાય ઓફિસમાં, પણ અધિકારી આવે તો સડસડાટ અમારી ચેમ્બરમાં આવી જઈ શકે. મુખ્યમંત્રી ચેમ્બરમાં જવાનું હોય તો ફટાફટ જાય અધિકારી, અને અમે બધા બહાર બેઠા હોય ધારાસભ્ય તરીકે તો અમારે રાહ જોવાની થાય. એ મારા જીવનમાં મને દુઃખ આપતું હતું કે હારો આ તો આવું તો ના ચાલે. અમે અત્યારે અમારા ત્યાં ધ્યાન રાખાઈએ છીએ કે ભાઈ ઇમરજન્સી વાળું હોય તો આવી જવાનું, પણ ઇમરજન્સી વગર જયારે પબ્લિકનો ટાઈમ હોય તો અધિકારી અંદર નહીં આવવું જોઈએ, કારણ કે જેથી કરીને જે બહાર બેઠા છે, બહાર ઉભા છે, એમને દુઃખ ના થાય કે સડસડાટ આવે ફાઇલ લઈને, સડસડાટ ચેમ્બરમાં અંદર ઘૂસીને કામ થઈને બહાર આવી જાય એટલે કેવા દુઃખી થાય યાર. 2 કલાકથી હું બેઠો છું 12 વાગ્યાનો અને અત્યારે જો એટલે આપણે ક્યાં દુઃખી થઈએ છીએ, કેવી રીતે દુઃખી થઈએ છીએ એનો આપણને ધ્યાન આપણે પોતાના જીવનમાં ખાઈએ છીએ બધું, પણ પછી ધ્યાન ભૂલી જઈએ. આપણે જયારે પાછા બોસ બની જઈએ તો બધું ભૂલી જઈએ કે હવાઈ જાય તારો વારો નહીં. એટલે એ ના ભૂલાય એના માટેનો પ્રયત્ન આપણો હોવો જોઈએ. અને ખૂબ તમારા મા બાપ, તમારું ફેમિલી બધાને તમારા માટે પ્રાઉડ રહેવું જોઈએ, એની ટાઈમ પ્રાઉડ રહેવું જોઈએ. એક જ વખત સારું કામ કરી દીધું કે એક જ ટાઈમે કરી દીધું એવું નહીં. સારી જીવન તમારા માટે, ઘર માટે તો તમે જ છો ભાઈ. બહાર ગમે તે હોય પણ ઘર માટે તો તમે જ પ્રાઉડ હો ને. અને સરકારી નોકરીની બોલબાલા તો તમને બધાને ખબર જ છે કે સરકારી નોકરી મળી હોય એટલે કેવો આનંદ હોય. કેટલાને અહીંયા આજે એમ થાય કે ભાઈ આ શાંતિ થઈ જશે, આ સર્ટિફિકેટ મળી ગયું, નહીં તો બાકી તો પછી સર્ટિફિકેટનું ચેકિંગ ને વેરિફિકેશન એમાં આપણા ત્યાં બહુ વાર થાય છે. વેરિફિકેશન એમાં જરા કંઈક કરવું પડે છે, વધુ તકલીફ મગા પચા થઈ ગયા. મારી પાસે સોમ મંગળવારે ફરિયાદ લઈને આવતા અમારું બધું પતી ગયું છે, હવે કઈ ને કાં તો કે સીએમ નો ટાઈમ નથી મળતો એટલે સાહેબ નથી આવતો, એવું એ ના કરતા ભાઈ. સર્ટિફિકેશનમાં ક્યાંક ને ક્યાંક એવું વેરિફિકેશનમાં ને એ બધામાં કંઈક મોટો ટાઈમ લઈ લેતા હોઈએ છીએ. એ જરા એક વખત બેસીને જોઈ લેવું જોઈએ. આમ એવું કહેવાય છે કે ભાઈ અત્યારે રાજ્યના મુખ્ય સચિવો અમારી બાજુમાં બેઠા છે અને ગામના મુખ્ય સચિવ સામે બેઠા છે. એટલે બધાએ આ બધી જે તાળીઓ પડી એ તમારા માટે જ છે. પાડી છે તાળીઓ, એટલે તાળીઓનું તમે માન રાખજો. તમે બધા ભેગા થઈ મુખ્ય સચિવની જે જવાબદારી છે એ કઈ નાની નથી હોતી. એટલે તમારે બધાએ આ બાજુ તો દેખાતું નથી પાછું, આ બાજુ તો છેક સુધી દેખાય છે. છેલ્લામાં છેલ્લી ખુરશીમાંથી આ દદ્દર થાય છે એટલે સમજી લો કેટલા લાઈવ છે બધા અત્યારે. એ તો પાછળ વાળા એમ કે બાજુ વાળો કે હવે ચલો પતી ગયું છે.
એ છે નહીં લાગુ તમારે શું અમે એવી અપેક્ષા રાખીએ કે ભાઈ સરકારનું નામ ક્યાંય ખરાબ ના થાય એ ધ્યાન રાખીને તમે કામ કરશો અને 2047માં જે માનનીય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ છે એમાં તમારી મોટી જવાબદારી તમને મળી છે એટલે 2047 સુધી તમે બધા તો છીએ જ અમારામાંથી કોણ હશે કે નહીં એ ખબર નથી એટલે તમે બધા વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતમાં આપણે સૌ સાથે મળી આગળ વધીએ ખૂબ ખૂબ આપ સૌને અભિનંદન આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય જગન્નાથ. ખૂબ ખૂબ આભાર. અત્યંત સૌમ્યતા, સાદગી અને સરળતાનું જેવું